પ્રશ્ન નંબર 1. ભારતમાં પ્રથમ ડાયસ્ટફની કંપનીની સ્થાપના કોણે કરી હતી? જવાબ: કસ્તુરભાઈ લાલભાઈ 1952માં. પ્રશ્ન નંબર 2. માતાનો મઢ ક્યાં આવેલો છે? જવાબ: કચ્છ. પ્રશ્ન નંબર 3. ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી કઈ છે? જવાબ: ગુજરાત યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 4. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું કયું માસિક જાણીતું છે? જવાબ: બુદ્ધિ પ્રકાશ. પ્રશ્ન નંબર 5. સદાચાર સમિતિના સ્થાપક કોણ છે? જવાબ: ગુલઝારીલાલ નંદા. પ્રશ્ન નંબર 6. ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયું છે? જવાબ: હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ 1824. પ્રશ્ન નંબર 7. ગુજરાત વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? જવાબ: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રશ્ન નંબર 8. પુરાતત્વવિદ હસમુખ સાંકળિયાએ કયા ગામમાંથી પ્રાગ ઐતિહાસિક સમયના પુરાવા મેળવ્યા છે? જવાબ: લાંગણજ. પ્રશ્ન નંબર 9. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા? જવાબ: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ. પ્રશ્ન નંબર 10. રીખવદેવનો જૈન મેળો ક્યાં ભરાય છે? જવાબ: ભરૂચમાં. પ્રશ્ન નંબર 11. 1922માં ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ઠક્કર બાપાએ. પ્રશ્ન નંબર 12. ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે? જવાબ: કોલક નદી. પ્રશ્ન નંબર 13. અમર પેલેસ ક્યાં આવેલો છે? જવાબ: વાંકાનેર. પ્રશ્ન નંબર 14. પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ: ઉદવાડા. પ્રશ્ન નંબર 15. ઇસ્લામ ધર્મનું યાત્રાધામ હાજીપીર ક્યાં આવેલું છે? જવાબ: કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 16. ગુજરાતમાં કઈ ઓપન યુનિવર્સિટી આવેલી છે? જવાબ: ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 17. અપર્ણા પોપટ કઈ રમત સાથે જોડાયેલી છે? જવાબ: બેડમિન્ટન. પ્રશ્ન નંબર 18. મેશ્વો બંધ ક્યાં આવેલો છે? જવાબ: શામળાજી. પ્રશ્ન નંબર 19. ટાટા કેમિકલ્સનું સૌથી મોટું કારખાનું ક્યાં આવેલું છે? જવાબ: મીઠાપુર. પ્રશ્ન નંબર 20. રવેચીનો મેળો ક્યાં ભરાય છે? જવાબ: કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 21. ગુજરાતની સૌપ્રથમ લો કોલેજ કઈ છે? જવાબ: લલ્લુભાઈ શાહ કોલેજ, અમદાવાદ. પ્રશ્ન નંબર 22. વરાળથી ચાલતા કોટન જીનની શરૂઆત અમદાવાદમાં પ્રથમ કોણે કરી હતી? જવાબ: ત્રિભુવન શેઠ. પ્રશ્ન નંબર 23. તેજસ બાકરે કઈ રમત સાથે સંબંધિત છે? જવાબ: ચેસ. પ્રશ્ન નંબર 24. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટેરિયમ ક્યાં સ્થપાયું હતું? જવાબ: સુરત. પ્રશ્ન નંબર 25. ગોહિલવાડ વિસ્તારમાં કોળી લોકો કયા નૃત્ય માટે જાણીતા છે? જવાબ: ડોલોરાણો. પ્રશ્ન નંબર 26. કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ કયા બે સ્થળોને જોડે છે? જવાબ: લખપત અને ઉમરગામ. પ્રશ્ન નંબર 27. ગુજરાતનું કયું નાગરોનું આદિસ્થાન ગણાય છે? જવાબ: વડનગર. પ્રશ્ન નંબર 28. પાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ: વાલોડ. પ્રશ્ન નંબર 29. ડેરી ઉદ્યોગને લક્ષ્યમાં રાખીને કઈ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે? જવાબ: મંથન. પ્રશ્ન નંબર 30. પ્લાસ્ટિક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? જવાબ: વડોદરા. પ્રશ્ન નંબર 31. સૂત્રાપાડા બંદરનો વિકાસ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો છે? જવાબ: L&T, લાર્સન એન્ડ ટુબ્રો કંપની. પ્રશ્ન નંબર 32. ગુજરાત વિધાનસભાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું? જવાબ: વિઠ્ઠલભાઈ પટેલ. પ્રશ્ન નંબર 33. ગ્રામ દક્ષિણામૂર્તિ, અંબાલા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ: નાનાભાઈ ભટ્ટે. પ્રશ્ન નંબર 34. હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું? જવાબ: હરિલાલ જરીવાલા. પ્રશ્ન નંબર 35. પ્લેન્કટન શબ્દ કયા ઉદ્યોગ સાથે જોડાયેલ છે? જવાબ: દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ. પ્રશ્ન નંબર 36. પામ ઓઇલના વૃક્ષોની ખેતી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? જવાબ: સુરત અને વલસાડ. પ્રશ્ન નંબર 37. ચૂનાનું ઓછું પ્રમાણ કઈ જમીનમાં જોવા મળે છે? જવાબ: ક્યારીની જમીનમાં. પ્રશ્ન નંબર 38. ચાંપાનેર મહોત્સવ કયા માસમાં યોજવામાં આવે છે? જવાબ: ડિસેમ્બર. પ્રશ્ન નંબર 39. ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે? જવાબ: નડિયાદ.
પ્રશ્ન નંબર 40. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? જવાબ: આચાર્ય બુદ્ધિસાગરજીએ. પ્રશ્ન નંબર 41. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર કયા ગુજરાતી ગણિતજ્ઞને સંશોધન કર્યું? જવાબ: ડોક્ટર પી.સી. વૈદ્ય. પ્રશ્ન નંબર 42. પુતળિયા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ: રાજકોટ. પ્રશ્ન નંબર 43. ગુજરાતનું સૌપ્રથમ વનસ્પતિ ઉદ્યાન કયું છે? જવાબ: વઘઈ બોટનિકલ ગાર્ડન ડાંગ. પ્રશ્ન નંબર 44. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? જવાબ: હિંગોળગઢમાં. પ્રશ્ન નંબર 45. પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? જવાબ: ચુનીલાલ ભાવસાર. પ્રશ્ન નંબર 46. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ગણાય છે? જવાબ: ડોક્ટર વિક્રમ સારાભાઈ. પ્રશ્ન નંબર 47. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન નામની સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન નંબર 48. કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? જવાબ: ગાંધીનગર 2009. પ્રશ્ન નંબર 49. કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે? જવાબ: અખાત્રીજના દિવસે. પ્રશ્ન નંબર 50. સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ: દંતાલી.